વિસ્તારમાં ધોળકામાં સાબરમતી નદીના પાણીએ વિનાશ વેર્યો છે। સપ્ત નદીના સંગમ સ્થાને આવેલા વૌઠા ગામે સાબરમતી અને વાત્રક નદીમાં ઘોડાપૂર આવતા 500 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા। ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું। કેડસમાં પાણી ભરાતા ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હજારો વીઘામાં ડાંગરના પાક સંપૂર્ણ નાશ પામ્યો, ત્યારે ગ્રામજનો સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે। કેડ હમાનું માથોડું હમાનું પાણી છે। હાલમાં એની સ્થળતા વધી રહી છે પાણીની, જેથી કરીને અમારે ગામમાં ઘણું બધું નુકસાન છે। પશુનું નુકસાન છે, અમુકને માલધારી સમાજને એ બધાને પશુનું બી નુકસાન છે। ખેતીમાં કે માની લો કે આપણે ડાંગર છે, પાક છે, બધાય એ ડાંગરનું બધું ધોવાણ થઈ ગયું છે અને ડાંગરમાં ઘણું બધું અને કપાસ નાની મોટી ખેતી છે એ બધામાં ઘણું બધું નુકસાન થયેલું છે। આવતા બધાના ઘરમાં પાણી ગરી ગયું છે, બહુ નુકસાન છે। કોઈ પબ્લિકને આશા નહીં, ઘરમાં કશું છે જ નહીં, પણ હવે જે કંઈક સહાય મળે એ આલે તો મહેરબાની।